જો આજે રાત્રે સૂઈ ગયા અને કાલે ન જાગ્યા તો શું તમારું જીવન પૂરું થયું ગણાશે? મૃત્યુ અંત નથી તો પછી આપણે એથી એટલા ડરીએ કેમ? મૃત્યુ દેહને આવે છે, આત્માને નહીં. આ સત્ય સમજી લેશો તો ડર ખતમ થઈ જશે. મૃત્યુ પછી શું થાય છે? શાસ્ત્રોમાં જે લખ્યું છે એ તમે ક્યારેય સાંભળ્યું નથી. મૃત્યુ એ અંત નથી, એ તો બે જીવન વચ્ચેનો એક વિરામ છે. તો ચાલો આજે સાંભળીએ મૃત્યુ વિશે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મૃત્યુ એટલે શું? આધ્યાત્મિક રીતે તમે તેને શું માનો છો? જીવન માત્ર મૃત્યુથી ભયભીત હોય છે. મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે, નિવારી ન શકાય તેવી હકીકત છે. આ હકીકતથી મનુષ્ય પરિચિત છે. તેમ છતાં દરેક વ્યક્તિને મૃત્યુનો ડર સતાવે જ છે. મૃત્યુના નામથી જ સૌને ભયની એક કંપારીનો અનુભવ થાય છે. મેડિકલ સાયન્સ કહે છે કે શરીરના મુખ્ય અવયવો જેમ કે હૃદય, મગજ, ફેફસા વગેરે બંધ થઈ જાય એ અવસ્થા એટલે મૃત્યુ. બીજી બાજુ દુનિયાભરના લોકોમાં ઘર કરી ગયેલી લૌકિક માન્યતા કહે છે કે મૃત્યુ એટલે ભગવાનના ઘરે જવું. આપણે નાનપણમાં એમ પણ સાંભળ્યું હશે કે મૃત્યુ પામનાર વ્યક્તિ આકાશમાં તારો થઈ જાય છે, અને આ માન્યતા ઘણા લોકોમાં પ્રચલિત છે. વિવિધ ધર્મના શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે શરીરમાંથી આત્મા નીકળી જાય ત્યારે મૃત્યુ થાય છે. દરેક ધર્મ, દેશ કે જાતિના લોકો માટે મૃત્યુ એ ખૂબ જ દુઃખદ ઘટના છે. સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો કુટુંબીજનો, મિત્રો અને સગા સંબંધીઓ સફેદ કે કાળા કપડાં પહેરીને શોક વ્યક્ત કરે છે. કેટલાક ધર્મોમાં મૃત્યુ પછી શબને જમીનમાં દફનાવે છે, તો કેટલાક ધર્મોમાં મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાવે છે. નજીકની વ્યક્તિના મૃત્યુ પછી કેટલાય દિવસો સુધી શોકનું વાતાવરણ હોય છે. આટલી માન્યતાઓ વચ્ચે ખરેખર મૃત્યુ શું છે? મૃત્યુ પછી શું થાય છે? એની સાચી સમજણ લુપ્ત થઈ જાય છે. મૃત્યુ અનિવાર્ય છે, પણ જો સાચી સમજણ પ્રાપ્ત થાય તો મૃત્યુના ભયને નિવારી શકાય તેમ છે. જન્મની સાથે મૃત્યુ જોડાયેલું છે. જ્યાં જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ. જેમ કે સૂર્યનો ઉદય થાય તો સાથે સૂર્યનો અસ્ત પણ થાય જ. વસંતમાં નવા પાનની કૂંપણ ફૂટે અને પાનખરમાં આખું પાન ખરી પડે. નવું શર્ટ સીવડાવ્યું એટલે શર્ટનો જન્મ થયો કહેવાય, અને એ ઘસાઈને ફાટી ગયું એનું મૃત્યુ થયું કહેવાય. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ મૃત્યુ એટલે અસ્તિત્વનો અંત નથી, પણ બે અસ્તિત્વ વચ્ચેનો સંધિકાળ છે. જેમ બે દિવસ વચ્ચે રાત છે તેમ બે જીવન વચ્ચે મૃત્યુ છે. જેમ દેહ કપડાં બદલે છે એવી જ રીતે આત્મા જુદા જુદા દેહ ધારણ કરે છે. વાસ્તવિકતામાં દેહ તો ટેમ્પરરી છે, વિનાશી છે, અને જે ટેમ્પરરી છે તેનું મૃત્યુ થાય છે. જ્યારે આત્મા તો પરમેનન્ટ છે, અવિનાશી છે, શાશ્વત છે. આત્માનું મૃત્યુ હોતું જ નથી. આત્મા અજન્મ અમર છે. અંતિમ સંસ્કાર વખતે દેહ નષ્ટ થઈને પંચ મહાભૂતમાં લીન થઈ જાય છે. જ્યારે આત્મા નષ્ટ થતો નથી પણ નવો દેહ ધારણ કરે છે. ખરેખર આયુષ્ય પણ એક કર્મ છે, એટલે કે મનુષ્ય કેટલા વર્ષો જીવશે એ તેના પૂર્વ કર્મોના હિસાબ ઉપર આધાર રાખે છે. ધારો કે આપણે એક મીણબત્તીને તેના દોરાથી સળગાવીએ, પછી એ દોરો સળગતો સળગતો મીણને અડે અને મીણ ઓગળીને બળવા માંડે. જ્યાં સુધી સહેજ પણ દોરો બાકી છે કે મીણ સળગી રહ્યું છે ત્યાં સુધી જ મીણબત્તી પણ સળગે છે અને પ્રકાશ આપી શકે છે. જેમ જેમ મીણબત્તી પ્રકાશ આપતી જાય તેમ તેમ તેનું અસ્તિત્વ ઘટતું જાય છે. છેવટે મીણબત્તી સળગીને ખલાસ થઈ જાય છે. બીજા શબ્દોમાં મીણબત્તીનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે તે ઓલવાઈ જાય છે. આ ઉદાહરણને આયુષ્ય સાથે સરખાવીએ તો જેમ મીણબત્તીના સળગવાનો આધાર દોરો, મીણ, અજવાળું અને આયુષ્ય એમ ચાર વસ્તુ ઉપર હોય છે, એમ મનુષ્યનો દેહનો આધાર પણ કર્મો ઉપર રહેલો છે. જેમ મીણબત્તીને એકવાર પેટાવીએ પછી એની મેળે દોરો અને મીણ કુદરતી રીતે સળગ્યા કરે છે, તેમ મનુષ્ય જન્મે ત્યારથી મૃત્યુ સુધી
પોતાના કંઈ કર્યા વગર કર્મો ઉકેલ્યા કરે છે. જેમ મીણબત્તીની સળગતી સળગતી આપોઆપ પૂરી થઈ જાય છે, તેમ આયુષ્ય કર્મ પૂરું થતાં મનુષ્યનો દેહ પણ ખલાસ થઈ જાય છે. કર્મો પૂરા થાય પછી મૃત્યુ થાય, એટલે એના ઉપર કોઈનો અંકુશ નથી. આમ મૃત્યુ તો આપણા હાથમાં નથી, પણ આ જીવન કેવી રીતે જીવવું એ તો પૂરેપૂરું આપણા જ હાથમાં છે ને. એટલે જ્યાં સુધી આપણે જીવીએ છીએ, આપણા પ્રિય સ્વજનો જીવે છે, ત્યાં સુધી આ જીવનની એક એક ક્ષણને જીવી લઈએ અને આ મનુષ્ય જીવન સાર્થક બનાવીએ. મૃત્યુ આપણને ડરાવવામાં નથી આવતું, જીવવાનું શીખવવા આવે છે. મૃત્યુને સમજી લેશો તો જીવન સહેલું બની જશે. આવી જ વિચાર જગાવતી વાર્તાઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.